કે દિલ્હીમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે અને તેના કારણે એન્વાયરમેન્ટ મિનિસ્ટર જે ગોપાલ રાય છે તેની નરેન્દ્ર મોદીને માંગ કરી છે કે દિલ્હીમાં આર્ટિફિશિયલ રેન કરાવી જાય કે પછી કૃત્રિમ વર્ષા જે દિલ્હી ઉપર પડે અને જેના કારણે પ્રદૂષણ કંઈક ઓછું થાય અને થોડાક દિવસની રાહત મળે દિલ્હીવાસીઓને. તો પણ એ દિલ્હીથી પછી બીજા નંબરે જોઈએ તો પછી જામનગર આવે છે, જેમાં પણ આ જ કારણ છે પ્રદૂષણનું. અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રદૂષણમાં ત્રીજા સ્થાને જામનગરનું નામ આવે છે. તો આવી જ જો સ્થિતિ બની રહી અને જો અત્યારે સરકાર ચાલી રહી છે અને એ સોર્સ ઓફ ઇન્કમ જો કંપની તરફથી બનાવવા માંગે છે અને પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે અને પછી જીડીપી વધારવામાં વધારે ધ્યાન આપે છે, તો આ ઇન્વાયરમેન્ટનું જે સમસ્યા છે તે દિવસે ને દિવસે વધતી જાય છે. ભલે આમ જીડીપી દેખાય, ગ્રોથ દેખાય, પણ જે આપણે શારીરિક જે નેચરલ હવા આપણે લઈએ છીએ તે પૂરતી નહીં લઈ શકશું. તમારું આ વિષયને લઈને શું કહેવાનું છે? કમેન્ટમાં જરૂરથી લખજો.